ઘોઘંબા તાલુકાના ચાઠા ગામમાં મધરાત્રિએ દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિના આશરે 2 થી 3 વાગ્યાના દરમિયાન દીપડો પટેલ જશવંત નરવતભાઈના ઘરે ઘૂસી આવ્યો હતો અને બાંધેલા બકરા પર હુમલો કર્યો હતો। બકરાના બૂમાબૂમના અવાજથી પરિવારજનો જાગી ઉઠ્યા, પરંતુ ત્યાં સુધીમાં દીપડાએ 2 બકરાને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને એક બકરાને ઢસડીને જંગલ તરફ લઈ ગયો હતો। ઘટનાને પગલે પશુપાલકને મોટું આર્થિક નુકસાન થયું છે। વહેલી સવારથી જ સમગ્ર ગામમાં ઘટનાની ચર્ચા ચાલી રહી છે। ગ્રામજનોમાં ખાસ કરીને બાળકો, મહિલાઓ અને પશુપાલકોમાં અસુરક્ષાની લાગણી વ્યાપી છે। લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગામમાં અગાઉ પણ દીપડાની અવરજવર અંગે વન વિભાગને અનેક વખત જાણ કરવામાં આવી હતી, છતાં અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। તેમના જણાવ્યા મુજબ વન વિભાગની બેદરકારીના કારણે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। ગ્રામજનોએ દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની, રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવાની, પશુપાલકને યોગ્ય વળતર ચૂકવવાની તેમજ રહેણાંક વિસ્તારની સુરક્ષા મજબૂત કરવાની માંગ કરી છે। ગામલોકોએ ચેતવણી આપી છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં માનવજીવન પણ જોખમમાં મુકાઈ શકે છે।